આજનો સુંદરકાંડ મંગળવાર હનુમાનજીના પ્રાગટ્યનો દિવસ એટલે મંગળવાર એ મંગળવારના પુનિત પાવન દિવસે આજનો સુંદરકાંડ હનુમાનજી મહારાજના ચરણોમાં અર્પણ કરીએ પહેલા 2 મિનિટ માટે આ સુંદરકાંડ શું છે એ સમજી લઈએ, કારણ કે મહિમા વગર ભાવ નહીં થાય અને ભાવ વગર ભક્તિ નહીં થાય. એટલા માટે જમગઢ જાંબુવાંત નલ નીલ અંગદ નોરિયા પણ હજી લગી હનુમાની તો કાયમ બેઠો કાગડા. ચારે ચાર યુગમાં જેનો પ્રતાપ છે, કદાચ આ કળીકાળ હળાહળ કળિયુગ ચાલી રહ્યો છે, આમાં આ સુંદરકાંડ એટલે કેવી વસ્તુ કે જ્યાં સુંદરકાંડનો પાઠ થતો હોય ત્યાં સંતો વિદ્વાનો સિદ્ધ પુરુષો એવું કહે કે જ્યાં સુંદરકાંડનો પાઠ થતો હોય ત્યાં કળિયુગની તાકાત નથી કે જ્યાં સુધી સુંદરકાંડનો પાઠ ચાલુ હોય ત્યાં સુધી કળિયુગની એવી કોઈ તાકાત નથી કે એ ઘરની અંદર એ ભૂમિની અંદર કળિયુગ પ્રવેશ કરી શકે. આ સુંદરકાંડની તાકાત છે, કારણ કે હનુમાનજી અજર અમર ગુણ નિધિ સુતો હોઉં કરું બહુત રઘુનાયક છું. અજર તત્વ, અમર તત્વ, તમે કોઈ પણ જગ્યાએ જાઓ હનુમાનનું ડેરું એવું નહીં મળે કે જેની કઈ તાકાત, કઈ પરચા જેની પાછળ છુપાયેલા નહીં. એટલે ખાસ કરીને હળાહળ કળિયુગમાં દેવ દોષ, ગ્રહ દોષ, ઘણી પ્રકારના દોષ થાય, પણ આ બધાય દોષમાંથી જો છૂટવું હોય, બહુ ક્યાંય ભટકવું નહીં, આ કળિયુગમાં બહુ દોડવું નહીં, પણ એમ લાગે કે કંઈક ઉપદ્રવ છે, કંઈક અનિષ્ટ થાય, કંઈક મગજની અંદર બહુ માણસને સ્ટ્રેસ થઈ ગયો હોય, બહુ જેને કહેવાય કે ટેન્શનમાં આવી અને માણસ આજના હળાહળ કળિયુગમાં આપઘાત સુધીના પ્રયાસ કરી લે છે. ત્યારે અમે સુંદરકાંડના એવા પરચા જોયા કે માણસ આપઘાતમાંથી પાછો વળીને હનુમાનજીની ભક્તિમાં લાગી ગયો છે. એટલા માટે સુંદરકાંડ છે હળાહળ કળિયુગમાં ફરીને આપ સૌને નમ્ર નિવેદન કરું કે હળાહળ કળિયુગમાં તરણ તારણ તરવાનું જો કોઈ ઠામ હોય આ કળિયુગમાં તો એ સુંદરકાંડ છે, હનુમાનજી મહારાજ છે. એટલે હનુમાનજી મહારાજનો સુંદરકાંડ ફરીને કહું કે જ્યાં થતો હોય ત્યાં કોઈ પણ એવી નેગેટિવ વાઇબ્સ, નેગેટિવ નકારાત્મક તત્વોની તાકાત નથી કે જ્યાં કાયમી માટે કદાચ કાયમી ના કરી શકીએ તો કાંઈ નહીં, પરંતુ શનિવારે અને મંગળવારે જો ઘરની અંદર દાદાની સન્મુખ, હનુમાનજીની સન્મુખ દાદા સામે બેહીને એક સુંદરકાંડનો પાઠ થઈ જાય તો પણ આ હળાહળ કળિયુગમાં દાદો આપણી ઉપર બહુ રાજી થાય. એટલા માટે તરણ તારણ ઠામ છે. એટલા માટે ફરી અને આ સુંદરકાંડનો ખૂબ મહિમા છે, ભજનનો ખૂબ મહિમા છે. હનુમાનજી મહારાજે રામની સેવા કરી અને જે ભજન કર્યું છે, આ ભજનની તાકાત છે કે એમને અજર અમર બનાવ્યા, અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ એમને અપાઈ. એટલા માટે આપણે હનુમાનજી મહારાજનો આ સુંદરકાંડ છે એની અંદરથી આવો ભાવ, ગયા સત્સંગમાં મેં કીધું હતું કે કદાચ આપણે આખો સુંદરકાંડનો પાઠ ન કરી શકીએ તો સંતોએ વિદ્વાનોએ તો ન્યાહ લગીનની છૂટ આપી કે આખો કદાચ પાઠ ન થાય તો આની અંદર એક પાઠ છુપાયેલો છે. એ પાઠનું નામ છે વિભીષણ શરણાગતિ. એ પાઠ 41માં દોહેથી ચાલુ થાય. રામ સંત્ય સંકલ્પ પ્રભુ સભા કાલ બસ તોરી મેં રઘુબીર શરણ અબ જાઉં દેહ જની ખોરી. અહીંથી આ પાઠ ચાલુ થાય. 49માં દોહે આ પાઠ છે શરણાગત વિભીષણનો. એ પાઠ ત્યાં પૂરો થાય છે. અસ પ્રભુ છાડી ભજહી જે આના તે નર પશુ બિનુ પુંછ વિશાના. જે ભગવાનને મૂકીને બીજું કામ કરે પૂંછડા વગરનું જનાવર છે એમ તુલસીદાસજી. એટલા માટે આ 41માં દોહા થી 49મો દોહો છે ને શરણાગત વિભીષણ શરણાગતિનો પાઠ કીધો છે. જો સંપત્તિ શિવ રાવણહી દિનહી દિયે 10 માથ. જે રાવણને એટલી અગાધ સંપત્તિ 10 માથા આપ્યા હતા, એ સંપત્તિ તો ખાલી વિભીષણ શરણમાં આવી ગયા ને રામચંદ્ર ભગવાનના, તા તો રામચંદ્ર ભગવાન એને રાજ આપી દીધું વિભૂષણને. આ સુંદરકાંડની અંદર આનો ઉલ્લેખ છે. એટલા માટે આ હળાહળ કળિયુગમાં તરવાનું અને ભગવાન સુધી પહોંચવાનું જો કોઈ ઠામ હોય ને તો એ ભગવાન હનુમાનજી મહારાજ એ હળાહળ કળિયુગમાં એનું ભજન છે. એટલા માટે અને આપણે તો જેમની વચ્ચે અમારા ખુશાલભાઈ કાયમી માટે અમારા સુંદરકાંડમાં આવે એ ભાવ હોય તો, કારણ કે ભગવાને એમ કીધું ભાવથી કભાવથી પણ સન્મુખ હોય જીવ મોહી જબહી તો જન્મ કોટ યજ્ઞ ના સહી તબહી. ખાલી ભગવાન કે મારા સામે એક વખત આવી જાય ને તો 50% એના અડધા પાપ હું હળવા કરી દઉં, પણ એક વખત સામો આવવો જોઈએ. એટલા માટે ખુશાલભાઈ કાયમી ભાવથી આવે છે. અને આ જે સમાજની વચ્ચે આપણે બેઠા છીએ એ સમાજમાં પણ ભજનનો એવો અદ્ભુત દાખલો. બાંધવગઢ મધ્યપ્રદેશની ભૂમિ અને બાંધવગઢની અંદર સેન મહારાજ થઈ ગયા.
જે સેન મહારાજે રામનું ભજન કરી 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 સંતોની સેવા કરી કરી અને ભગવાનને આવવું પડ્યું. જે સેન મહારાજ એ રાજાની સેવા કરવા જતા, એમાં એક વખત ઘટના એવી ઘટે, સંતોની મંડળી આવી અને ભગવાનનું ભજન ચાલુ થયું અને સેન મહારાજ ભૂલી ગયા કે મારે રાજાની સેવામાં જવાનું છે અને મંડળીમાં બેસી ગયા. ભગવાન સંતોની ભજન કરવા માંડ્યા, રામ નામની આહલેખ જાગી અને એ સેન મહારાજ ભજન કરતા કરતા એને સમયનું ભાન ન રહ્યું, પણ ભગવાનને ચિંતા થઈ. કારણ કે ભગવાને ગીતાજીનું પુસ્તક પડ્યું, ભગવાને કીધું યો યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવમ ભજામ્યહમ. બધુંય મારા ઉપર મૂકી દે તો પછી ભગવાન કે હું એના બધાય કામ કરી દઉં. આપણું કેવું છે, તમે હું બધાય આપણે આવી જાય, આપણે અડધું ભગવાન ઉપર મૂકીએ ને અડધું આપણી માથે ભાર લઈને ફરીએ. એટલા માટે આપણે બધાય આમાં આવી જઈએ. પણ જે ભગવાન ગીતાજીમાં કે હાવ સરેન્ડર થઈ જાય, શરણાગત થઈ જાય, એના તમામ કામો કરું. સેન મહારાજ ભજન કરે, લક્ષ્મીજી નારાયણ કહે કે હું ચકુબાઈ હાટુ બાઈ બહેનો બેડા ઉપાડ્યા, કામ કર્યા, મેં કેટલા કચ્છપ બહેનો કાચબાના અવતાર લીધા, કેટલા અવતાર લીધા, પણ આજ મારે કે એક નાઈનું કામ મારે આજ કરવા માટે એક મારો ભગત ભજન કરે એના માટે જવું પડશે. અને નવખંડ ધરતીનો માલિક, ત્રિભુવનનો માલિક એ નીચે ઉતરે અને રાજાને ત્યાં આવી અને એ એમની હજામત કરે અને રાજાની હજામત કરે ત્યાં તો ભગવાન નવખંડ ધરતીનો માલિક, એમાં પછી બાકી એનો હાથનો સ્પર્શ થાય ત્યાં તો એના કોઢના રોગ મટી જાય. અને આ સત્ય ઘટના, કોઈ બનાવટી વાત નથી. હજી પણ આ પરિવાર મોજૂદ છે, હજી પણ આ બાંધવગઢની અંદર આ ઘટના જ્યાં બની ત્યાં હજી પણ આ બધા મંદિરો મોજૂદ છે. એટલા માટે એ રાજા હજી તો એમની એ સેવા કરીને જાય. ભગવાનને જોયું કે હવે એમાં ભજન પૂરા થઈ ગયા, સેન મહારાજ ત્યાંથી નીકળી ગયા, હવે અમારી લીલા બગડી જાય. ભગવાન નીકળી ગયા તરત. જેવા ભગવાન નીકળ્યા એવા હજી 5 મિનિટ આ બાજુ ભગવાને વિદાય લીધી ને આ બાજુ સેન મહારાજ આવ્યા. એટલે રાજાએ કીધું તમે તો હજી હાયલા જાઓ. તો કે ના ના પ્રભુ, હું તો ભજનમાં હતો. અને જ્યાં સેન મહારાજે કીધું કે હું ભજનમાં હતો, રાજાએ કીધું તમે તો બધું કાર્ય કરીને નીકળી ગયા. આજ હું બહુ રાજી થયો તમારા ઉપર, વર્ષોથી મારો કોઢનો રોગ હતો તમે મટાડી દીધો. પણ એમણે કીધું કે નહીં, હું આવ્યો. પણ સેન મહારાજે ધ્યાન લગાડ્યું, ખબર પડી કે હું આ ભજન કરતો તો મારા રામને નીચે ધક્કો થયો. એટલા માટે આ ભજનની તાકાત છે. એટલા માટે ભજન ફરી ફરીને કહું કે આ કળી કાળમાં તરણ તારણ સાધન હોય તો આ સુંદરકાંડ છે, ભગવાનનું ભજન છે. એટલા માટે આજ ખુશાલભાઈનો એક ભાવ હતો કે આપણે સુંદરકાંડ કરવો છે. આવો ને આવો ભાવ એમનામાં ને એમના પરિવારમાં કાયમી ભગવાન પ્રત્યેનો ભજનનો ભાવ છે ને, આવો ને આવો જળવાઈ રહે એવી આપણે દાદાને પ્રાર્થના કરી. આવો આપણે તો સુંદરકાંડના ઘણા પાઠ થઈ ગયા. જેટલા લોકોએ સુંદરકાંડ અમારી સાથે વાંચ્યો એટલા પાઠ આપણા ગણા. એટલે એટલા સુંદરકાંડના પાઠ થયા અને એટલા ને એટલા આપણે હજી હનુમાન ચાલીસાના પાઠ કરવા. જેટલા લોકો બેઠા છે બધા હનુમાન ચાલીસા બોલશે એટલે એટલા પાઠ ગણાશે. એટલે આવું